ચાંદની રેન ટીલો ચો કરી ભાઈ બટાકા તો બાફેલા નહીં હજી જય દ્વારકાધીશ ફ્રેન્ડ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજથી ચાલુ થઈ ગયા દિશામાના વ્રત. અને એટલા દાડા તો બ્લોગ આવતા નહોતા કારણ કે કંઈ નવું હતું નહોતું. હવે રોજ આવશે. અને અમારા ટકલું આવી ગયા છે વ્રત કરવા. વેલા નાય ધન ભાઈ ગયા વ્રત કરે ને ટકલું. ચાંદની રેન ટીલો ચો કરી ભાઈ હે ચાંદની ટીલો ચો કર્યો બોબી હે હા હા ટીલો ચો કર્યો ટીલો તબ અમે હે વરત કોણ કોણ કરે તને એક અમાર દરિયા બંડિયા નીતા હરવી નાનું નહીં ચાંદની હે હે શું ખબર નહીં કોનો હોય, બાકી રહ્યો તે ખબર એક કળશ બાકી. અમારે ઘરે હે ને આ હે ને ચાર્જિંગ કેટલો હરી છે આ 70% ચાર્જિંગ. આ બેલ નવો મોબાઈલ લઈને દીધો પણ હે ને મોબાઈલની કદર કોણ કરે. અને આ શું બનાવેલો ફર્સ્ટ ટાઈમ હું બટાકાવાળી ખાઉં. લીંબુ નોખનાર બટાકા તો બાફેલા નહીં તો અચ્છા લીંબુ બીજો નાખો ને તો ફ્રેન્ડ અમારે ઘરે બને સાબુદાણા ખીચડી અને નકરોળો ઉપવાસ છે હે મારે હે તારે મારે બંને અમારે બધા. હવે સાબુદાણા ખીચડી ખાશું અને કાલે જમશું હે. દહીં બીજો ખાવું તો ખાલું તો ઓકે આ બનાવી હજી સર હજી પહેલી વખત બનાવી બરાબર બનાવી પહેલી વખત. અને આને હે ને થોડી પાય રાખશો ને લે ચાંદની લે લે ખાબી ખાઈને બેઠી લે કેમ ફ્રેન્ડ જમી અને બે મસ્તી હવે આ એમ હોતી તો આ એમ હોતી ને અરે વાહ ચાંદની ઓય શું કરે તું આ તાર ભાઈ વધારે ને મમ્મી લાડકી થઈ હા એટલે મમ્મી લાડકી થઈ ગઈ તાર લાડકી નહીં અચ્છા અમાર પાસે તો હવે આવતી નહીં. મેં કીધું માર પાસે વધારે આવે પણ આ મોમન તો ભૂલાઈ ગઈ. રાતના બહુ મસ્તી કરતી હતી. ઓનલાઈન ડફા કરી દીધો ને આ ખાખા જ કરે. લાગે ને ઈર ખાવાનું હવે પકડતા શીખી ગઈ કમ્પ્લેટ. એ